પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ચકચારી ઘટનામાં આરોપીઓને ઝડપી પાડવા અને સચોટ પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। આ તપાસના ભાગરૂપે આજે સંધ્યા સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। ઘટનાની ગંભીરતાને જોતા મોડી સાંજે ડીવાયએસપી તેમજ પીઆઈ સહિતનો પોલીસ કાફલો અચાનક નીલમ સિનેમા પાસે પહોંચ્યો હતો। જે કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ગાડીની ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। ગોળીબારના નિશાન, અંતર અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવા માટે આ કામગીરી કરવામાં આવી હતી। તપાસની કામગીરી દરમિયાન પુરાવાઓ સુરક્ષિત રહે અને કામગીરીમાં કોઈ અવરોધ ના આવે તે હેતુથી પોલીસ દ્વારા નીલમ સિનેમા તરફ જતો એક માર્ગીય કરી દેવામાં આવ્યો હતો। વ્યસ્ત સમયે રસ્તો બંધ થવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને થોડા સમય માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયાને ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે તપાસને આગળ વધારવામાં આવી રહી છે। આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત છે।